આજે આપણે બટેટાનું છાલવાળું શાક બનાવીશું। અહીંયા મેં 4 બટેટા લીધા છે, જે આપણે મીડિયમ સાઇઝના સુધારી લઈશું અને વચ્ચે કોઈ ખરાબ ભાગ હોય તો તે કાઢી નાખીશું। છાલવાળા બટેટાનું શાક જે બને તે છાલ વગરનું હોય તેનાથી ઘણું સરસ લાગે છે। મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો। અહીંયા મેં એક કૂકર લીધું છે, તેમાં 2 ચમચી તેલ નાખ્યું છે, 5 ચમચી રાઈ નાખી છું। હવે તેમાં પીંચ હિંગ નાખીશું અને હવે તેમાં આ બટેટા નાખી દઈશું। હવે તેમાં આપણે મીઠું, હળદર પાવડર, હવે તેને થોડીવાર સોતે કરીશું। તે સ્લો ફ્લેમ પર જ કરીશું। હવે આપણે તેમાં લાલ મરચાંનો ભૂકો નાખીશું। હવે તરત જ પાણી નાખી દઈશું, નહીંતર મરચાંના પાવડરનો કલર કાળો પડી જશે। અને જેટલા શાક ડૂબે તેટલું જ પાણી નાખવું। હવે 2 સીટી થવા દઈશું। તમે જોઈ શકો છો કે શાક આ રીતનું રેડી થઈ ગયું છે। હવે આપણે જોઈશું કે બટેટું ચડી ગયું છે કે નહીં। ચડી ગયું છે। હવે આપણે જેટલો તેમાં રસો કરવો હોય એટલો કરીશું અને તેને જરાક ઉકળી જાય પછી સ્લો ફ્લેમ પર કરી નાખીશું। હવે તેને સ્લો ફ્લેમ પર કરી નાખીએ। હવે તેને થોડીવાર સ્લો ફ્લેમ પર જ રાખીશું, જેથી એનો કલર બદલી જશે અને ઓઇલ પણ રિલીઝ થઈ જશે। હવે તમે જોઈ શકો છો કે કેવો દેખાવ લાગે છે। આ શાક ટેસ્ટમાં બહુ સરસ લાગે છે। થેન્ક યુ।